જય માતાજી મિત્રો, આજ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આ યુટ્યુબમાં અમારો પહેલો બ્લોગ અને આજે અમે આવી ગયા છે સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકામાં સાબલી ગામે, જ્યાં આવેલું છે મહાકાલી માતાનું મંદિર, જ્યાં ચમત્કારી પથ્થર પણ અહીં આપે। ચલો તમને દેખાડું તમને, અને આવવાનો રસ્તો મેં લોકેશનમાં માર્ક કરેલો હોય તમને, ચલો તમને લઈ જવું। तो फाइनली गाइस અમે ઈડરમાં આવી જઈએ। ઈડરથી સાબલી ગામ 27 કિલોમીટર રહ્યું અને તમે હિંમતનગર હાઈવે ઉપર વળી ગયા અમે। અને આ સામે દેખાય તમારે ઈડર બસ સ્ટેન્ડ, હિંમતનગર હાઈવે ઉપર ચલો ચલતે। તો ફાઇનલી ગાइस અમે સાબલી આવી જઈએ અને આટલેથી જ ગાડીઓ દેખાણ ચાલુ થઈ ગઈ। લાગે બહુ ટ્રાફિક, આજે એમે છે ભાઈબીજ, ટ્રાફિક તો તહેવારોના દિવસે ટ્રાફિક તો હોય જ રહેવાનું જ। ચલો ફાઇનલી સાબલી આવી જઈએ। આ સાબલીનો મેન ગેટ મંદિર તરફ બધા પબ્લિક ચાલતી પણ જાય, જેને બાંધતા હોય ચાલતી જાય, ગાડી કા નીચે पे પાર્ક કરી દો બધા। फाइनली અમે ઉપર આવી ગયા, નીચે છે देखो ગાડીઓ બધી જાય। આટલે ઊભા ઊભા એક ક્લિપ બનાવી દીધી। चलो एक અમે થોડો આરામ કરી દીધો, એક્ટિવાને થોડો થાકી ગયું એક્ટિવા અમારું। દેખો ગાડીઓ બહુ તાકાત ખરાવી બધા। ચલો ઉપર ચડે અમે પણ, ચલો ભાઈ। ફાઇનલી ઉપર આવી જાય, આમાં દેખાય સાબલી મંદિર મહાકાલી માનું। અને આ મકા તમે જોઈ શકો છો, આ રૂવાઈ ડેમ હ આટલા નજીકમાં આવેલો, મસ્ત લોકેશન, બધા ફોટા પડાવી। चलो હવે અમે જઈએ ઉપર। તમે જોઈ શકો છો મિત્ર, આ સાબલીનો મેન ગેટ મંદિરનો, આ અમારે દેખાય મંદિર। ચલો ગેટમાં જઈને હવે એન્ટર કરીએ। એટલે બધું गाइस आ देखाय भैरव दादा मंदिर। आ मंदिरे रिटर्न में आવીને दर्शन करिए। पहला मेन मंदिरे जઈને दर्शन કરી આવીએ, તમને પણ દર્શન કરાવશું। फाइनली गाइस આટલા બધા આવી ગયા, પણ આટલા આવતા આવતા અમે થાકી જઈએ જબરજસ્ત। દેખી જગા હજી ઉપર ચડવાનું આટલે સુધી અમારે। तो फाइनली गाइस हमें मंदिर की लाइन में हमें लगी गई दर्शन करने माटे। पाछळ बहुत मोटी लाइन लगेली है। नेचर भोयडा में मंदिर आवेलू महाकाली मानु, तमने पण दर्शन करावशुं। नेचर अमे आई गया। आटला तो रस्तो अमे बंद करेलो है पब्लिकना कारणे, केम के एक माणसनी जग्या नीचे जवानी, नकर थोड़ी नीचे पण दर्शन करवा जई शके। आ महाकाली मानी मंदिर मूर्ति है नीचे, देखो तमे पण दर्शन करी लेजो। હવે આપણે મંદિરની મેન જોત જોવા માટે જઈશું, જ્યાં અખંડ જોત બળે છે માતાજીની। આવી ગયા મંદિરની જોતના દર્શન કરવા માટે, તમે પણ કરી લેજો। પબ્લિકની લાઈન લાગેલી। જો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરની જોત, અને આવો ના ફોટો રે સેમ ટુ સેમ ફોટો। નીચે મંદિર મૂર્તિ પણ છે આવી। चलो હવે બારે અમે લઈ જઈએ તમને। બારે એક બીજી મૂર્તિ પણ આવેલી છે। तो फाइनली गाइस અમે દર્શન કરીને બારે આવી જઈએ। અમારે અમારું એક્ટિવા, અને આ ધુરઈ ડેમ કેવો મસ્ત લાગે, મસ્ત વ્યૂ આવે, ફોટા બોટા પડવા માટે મસ્ત લોકેશન આ રહ્યું। તમે એકવાર જરૂર આવજો। એટલે तो मित्रों તમે જોઈ શકો છો, હવે આપણે પથ્થર બાજુ જઈએ, જ્યાં પથ્થર વગાડવાથી માતાજીનો ભંકાર વાગે।
તો ફાઇનલી પથ્થર જોડે આવી જાય ને તમે પણ અવાજ સાંભળી શકો. ચલો ફાઇનલી પથ્થર વગાડી દીધા. આવા જઈશું આપણે આ ડીલ વગાડવા. પછી પાછળ લોકેશન મસ્ત અને ફોટા પડા દઈશું મસ્ત. તો ભાઈ ફાઇનલી અમે હવે આવી જઈએ ડીલ વધુ વગાડી. હવે તમને લઈ જઈએ છીએ બાવાજીની મઢી જોવા લઈ જઈએ તમને કે જ્યાં મહારાજજીએ તપ કર્યો જોઈ લઈએ આપણે શું આવ્યું અંદર. ફાઇનલી ગાઈસ બધું ઘૂમીને આવી જઈએ એટલે સામે દેખાય ને એ મહારાજજીની મઢી એટલે વિડીયો ઉતારવા માટે એ ફોટાનું કર હતું. જો ગાઈસ આ બાબાજીની માઠી આવેલી છે અહીંયા દેખો. આ શિવલિંગ તો અત્યારે તૂટી ગઈ, પથ્થરથી આખી ગુફા થઈ ગઈ. તો ફાઇનલી ગાઈસ અમે દર્શન કરીને નીકળી જઈએ ઉપર કદાચ ઉપર જોવાય ઉપર પેલા આયા હતા પેલું સાઈડ પથ્થર ઉપરથી કૂદીને આવા જવાનું આવી ગેલેરી થઈને જવાનું નહીં. હા આવી જાય. તો ફાઇનલી હવે અમે નીકળી જઈએ ઘરે સાઈડ. બધા પણ દર્શન કરીને આવીએ આપણે અને હવે નીકળીશું ઘરે. नहीं देता फांसी दे. અંદર ફાઇનલી ગાઈસ અમે આવીએ ભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા માટે. તમને પણ દર્શન કરાવશું ભૈરવ દાદાના. ચલો તો ફાઇનલી ગાઈસ અમે દર્શન કરીને આવી જઈએ બહાર સાઈડ. બારે દેખો મસ્ત એક લોકેશન ફોટા પડાવવાનું વિડીયો ઉતારવાનું. તમે આ બાજુ આવાજ આવો તો ભૈરવ દાદાના દર્શન કરજો અને આ બાજુ પાછળ ફોટા પડાવવા જજો જરૂર. અમે ફોટા પડાવીને આવ્યા. લોકેશન એકદમ મસ્ત ને જો હજી પણ બધા ફોટા પડાવી બારે સાઈડ. હા છોકરા લઈને તમે મહેરબાની કરી છોકરા લઈને તમે ના આવતા. છોકરાની પડી જવાની સંભાવના બહુ એટલે. ચલો ફાઇનલી ગાઈસ અમે દર્શન કરીને હવે ઘર બાજુ નીકળી જઈએ નીચે ઉતરવા માટે. હજી પબ્લિક આવી જ જાય જેમ બને પબ્લિક આવી જાય હજી. તો ફાઇનલી ગાઈસ અમે દર્શન કરીને નેચર આવી જઈએ. મસ્ત મંદિર હતું, મસ્ત પથ્થર હતો. બધા કાં દર્શન કર્યા, કાલભૈરવના દર્શન કર્યા, બધા દર્શન કરી દીધા. હવે ફાઇનલી હવે ઘરે જઈએ અમે. વિડીયો ગમ્યો તમે લાઈક કરજો, शेयर करजो, सब्सक्राइब जय महाकाली माँ लिखी देजो. चलो इसी के साथ मिलते हैं दूसरे ब्लॉग में.